અજમલભાઈ ચૌધરી સાથે થયેલી મારામારી બાદ આખા ઉત્તર ગુજરાતમાં તેની ભારે ચર્ચા થઈ, ભારે પડઘા પડ્યા અને હવે એ જ કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. જે કાર્યવાહી માટે ચૌધરી સમાજ છેલ્લા ઘણા દિવસોથી માંગ કરી રહ્યો હતો તે દિશામાં હવે બનાસકાંઠા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઓગળ જાગીર મઠના જે મહંત છે બળદેવગીરી, તેની અટકાયત કરવામાં આવી છે. આખરે પોલીસે આ કાર્યવાહી કેમ કરી અને હવે તપાસમાં શું નવા પાસાઓ રાખવામાં આવ્યા છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. બનાસકાંઠામાં અજમલભાઈ ચૌધરી પર થયેલા હુમલાના ચકચારી કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા ઓગઢ જે જાગીર મઠ છે તેના મહંત છે બળવંતગીરી, તેમની અટકાયત કરવામાં આવી છે. પોલીસે તેમને બ્લેક કલરની ખાનગી કારમાં ડીસા તાલુકાના જે પોલીસ સ્ટેશન છે ત્યાં લઈ આવી હતી અને જ્યાં તેમની હાલ સઘન પૂછપરછ ચાલી રહી છે. અજમલભાઈ ચૌધરી પર થયેલા હુમલાના કેસમાં મહંત બળદેવગીરીનું નામ મુખ્ય આરોપી તરીકે સામે આવ્યા બાદ ફરિયાદના આધારે પોલીસ તપાસ આગળ વધી હતી અને તેમની અટકાયત થતાં સમગ્ર કેસમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. સમાજના આગેવાનો દ્વારા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સતત માંગ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, જો યોગ્ય દિશામાં કાર્યવાહી નહીં થાય તો 11 ઓગસ્ટે ગાંધીનગર સુધીની રેલી યોજવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન ચૌધરી સમાજના પ્રતિનિધિઓએ બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા સાથે બેઠક કરીને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારબાદ હવે પોલીસ દ્વારા મહંત બળવંતગીરી જે છે તેમની અટકાયત કરવામાં આવી છે. આગળ વાત કરીએ પહેલા પોલીસે શું કહ્યું તેમનું નિવેદન પણ સાંભળી લો. થરા પોલીસ સ્ટેશન જે ગુનો રજીસ્ટર થયેલો છે, જે ગુનાના તપાસના કામે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આજરોજ આ ગુનાના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને અન્વયે તેમજ જરૂરી પુરાવા અને નિવેદનોના આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને અટકાયત કરવામાં આવેલ છે. આ ગુનાની તટસ્થ અને નિષ્પક્ષ આગળની કાર્યવાહી તપાસ ચાલુમાં છે. હાલ તો પોલીસ બળદેવગીરીની પૂછપરછ કરી રહી છે. હાલ હુમલામાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, સમગ્ર ઘટનાનું કાવતરું કેવી રીતે ઘડવામાં આવ્યું હતું, આરોપીની ભૂમિકા શું હતી, તે સહિતના તમામ મુદ્દાઓ પર હાલ તો તપાસ ચાલી રહી છે અને હવે સૌની નજર પોલીસની તપાસ પર છે. કારણ કે મહંત બળવંતગીરીની અટકાયત બાદ આ કેસમાં હજુ વધુ લોકો સામે કાર્યવાહી થાય કે નહીં તે તપાસમાં ક્યાં નવા ખુલાસા થાય છે, શું સામે આવે છે અને આગામી દિવસોમાં સ્પષ્ટ રીતે આખી એ દિશા છે તે કઈ દિશા તરફ તપાસ જાય છે તે સામે આવશે. પરંતુ આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં.